દાવોસમાં મંત્રી હર્ષ સંઘવી અને ઓપન એઆઈના પ્રતિનિધિ વચ્ચે બેઠક. ગુજરાતમાં ટેકનોલોજી ક્રાંતિની તૈયારી. મંત્રીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના પ્રસાર માટે વૈશ્વિક મંચ પરથી આહ્વાન કર્યું. સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી સંસ્થા ઓપન એઆઈના વરિષ્ઠ પ્રતિનિધિ ક્રિસ લેહેન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના પ્રસાર અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વ્યાપક ઉપયોગ દ્વારા સરકારી સેવાઓ તેમજ ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવાનો હતો. મંત્રીએ ગુજરાતને ટેકનોલોજી અને નવતર પ્રયોગના કેન્દ્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માળખાગત વિકાસ અને તેના સામાજિક આર્થિક લાભો વિશે સઘન ચર્ચા થઈ હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર વહીવટી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવા અને સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા ઈચ્છે છે. ઓપન એઆઈના પ્રતિનિધિ ક્રિસ લેહને ગુજરાતની પ્રગતિશીલ નીતિઓની પ્રશંસા કરી હતી અને ટેકનોલોજીકલ સહયોગ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો, જે ભવિષ્યમાં રાજ્યમાં નવા રોજગાર અને સંશોધનની તકો સર્જી શકે છે. આંતરરાષ્ટ્રીય મુલાકાતે ગુજરાતના ટેકનોલોજીકલ ઉત્ક્રાંતિ માટે એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે. દાવોસ ખાતે થયેલી આ મુલાકાત બાદ આગામી સમયમાં ગુજરાતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વિવિધ પ્રકલ્પો શરૂ થાય તેવી પ્રબળ શક્યતા છે. આ વૈશ્વિક ભાગીદારીથી રાજ્યના આઈટી ક્ષેત્રને નવી ઊંચાઈઓ મળશે અને ગુજરાત ડિજિટલ ઇન્ડિયા અભિયાનમાં અગ્રેસર ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.